ગાંધીનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભવિત આગાહી કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટર દ્વારા તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગના ઇજનેરો તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા કડક આદેશ જારી કરાયા છે. મહેસાણા જિલ્લાના બેચરાજી શહેરમાં આજે વહેલી સવારથી જ આબ ફાટી હોય તેમ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ટૂંક સમયમાં જ ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવી પડેલી આફતને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસ ડેરી બહારનો જાહેર માર્ગ વરસાદી પાણીથી છલકાઈ ગયો હતો. બનાસ ડેરીથી વડગામને જોડતા મુખ્ય માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાયા હતા, જેના કારણે વાહનો ધીમી ગતિએ પસાર કરવા પડ્યા હતા. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. પાટણ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. 4 કલાકના ગાળામાં રાધનપુર તાલુકામાં સૌથી વધુ 79 mm વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 17.56 mm નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ રાધનપુર તાલુકામાં 79 mm વરસાદ નોંધાયો હતો. સાંતલપુરમાં 95 mm, ચાણસ્મામાં 35 mm, હારીજમાં 19 mm, શંખેશ્વરમાં 22 mm, પાટણમાં 16 mm, સમીમાં 10 mm અને સિદ્ધપુરમાં 10 mm વરસાદ પડ્યો હતો. સરસ્વતી તાલુકામાં 5 mm વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે 48 પર નવલપુર ભાટોડા નજીક શુક્રવારે સવારે એક બસ અને એક ટ્રક પલટી ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ હાઈવે પર ચીકણો પ્રવાહી ફેલાવાને કારણે બંને વાહનોએ કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી જતા તેમાં સવાર 3 થી 4 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટ્રક પલટી જતા તેના ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.